શું છે આપો જલ્દી. શું લાગે તમે આમ વિચારો તો ખરી શું હશે એમ કોઈ વડે એવું ગંદુ હોય ને મને ના આપતા. ફાઇનલી ગાઈસ આપણા જે બ્લેક રાઈસ છે એ બની ગયા છે. જો ટેસ્ટ કરીને કે મને કેવા લાગે? એમાં છે નો ડર લાગે ખાવાની જ વસ્તુ છે ને. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા બ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે બધા જ લોકો તમે તમારા ફેમિલીમાંના બધા લોકો એકદમ મજામાં હશો, એકદમ ફિટ એન્ડ ફાઇન હશો. ગુડ મોર્નિંગ રવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય જલારામ. જય જલારામ, જય જલારામ એવું બોલો. જય જલારામ. બરોબર છે. તો અત્યારે મોર્નિંગમાં બધા ઉઠીને અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ પણ થઈ ગયો છે અને નિધિ પણ ઓફિસ જતી રહી છે. નિધિને એકચ્યુઅલીમાં આજે ઓફિસમાં જવામાં લેટ થયું હતું એટલે અમે અડધા સુધી ગયા હતા. એકચ્યુઅલીમાં અમે અહીંયાથી એને ઓફિસ સુધી છેક સુધી મૂકવા જવાના હતા, પણ શું થયું દ્રવ્યા રસ્તામાં કહેતો તું? અને એની ફ્રેન્ડ હતી એનો કોળા એવું કીધું મેં બી આવું છું તમારા ગાડીમાં. બરોબર. એટલે થયું એવું કે અમે અહીંયાથી છેક ઓફિસ સુધી મૂકવા જવાના હતા, પણ અહીંયાથી શેરથા સુધી પહોંચ્યા ને, ઓફિસ અહીંયા 20 એપ્રોક્સિમેટલી આમ 22-23 કિલોમીટર જેટલી થાય છે. એટલે કે અડધે સુધી પહોંચ્યા અમે અને જસ્ટ પછી એમના કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ ત્યાં રસ્તામાં ઉતરી જાઓ, અમે પણ ગાડી લઈને આવીએ છીએ એટલે છેકનો ધક્કો ના થાય. એટલે અમે સીધા ત્યાંથી યુ ટર્ન લઈને પહોંચી ગયા ઘરે. બરોબર ને, કારણ કે ગરમી એટલી બધી છે ને તો બીજી કોઈ જગ્યાએ ગયા નથી. અને ઘરે આવીને દ્રવ્યાએ જે કર્યું છે ને બોસ, એ હું તમને બતાવું. આ જુઓ તમે, બધા જ રમકડા અહીંયા ફેલાઈ દીધા છે. આ બ્લોક્સ ને એક છે, ગાડી છે, બેડમિન્ટન છે, બધું કેમ દ્રવ્ય આવી રીતે ફેલાઈ દીધું છે? મારી એક ફ્રેન્ડ રમાઈ હતી ને એટલે. હે? અને તારા હાથમાં શું છે? ઉનો કાર્ડ? હા, ઉનો કાર્ડ. બરોબર છે, ઉનો ના કાર્ડ છે. તને રમતા આવડે છે ઉનો? હે? જો સેમ આવે આમ જો કલર સેમ આવે એટલે મારા થઈ જાય. એવું હોય? મને શીખવાડજે પછી. ઓકે ઓકે. મને તો નથી આવડતું, તાર મને શીખવાડવું પડશે. ઓકે. અને નીચે હમણાં નીચે બેડમિન્ટન રમીને આવી ગઈ, કેવું રહ્યું તને? બેડમિન્ટન હવે ફાવી ગયું કે નહીં ફાવી ગયું? ફાવી ગયું ને. હવે આપણે આજે સાંજે રમવા જઈશું, જોઈએ હો ને. પછી મને બી શીખવાડ દેજો. હું નાનો હતો ને ત્યારે બેડમિન્ટન બહુ રમતો હતો, મને બહુ મજા આવતી હતી. તને ખબર છે બેડમિન્ટન અને ક્રિકેટ રમવા અમે વેકેશનમાં ક્યાં ક્યાં જતા હતા? ગ્રાઉન્ડમાં જતા હતા. હા, પછી હું છે ને દાદા જોડે પણ રમતો હતો. હા, બેડમિન્ટન મને બહુ મજા આવતી હતી. તો દ્રવ્યા, હવે આપણે પાણી નાખવાનું છે પ્લાન્ટ્સમાં, કારણ કે બહાર બહુ ગરમી પડે છે. આજે ભૂલી ગઈ તું? તો નાખી દો. ચલો, મેં રેડી કરીને રાખ્યું છે. જો આ જો પાણી છે ને અહીંયા રાખ્યું છે, બધા પ્લાન્ટ્સમાં પાણી નાખી દે, કારણ કે જો બધું ડ્રાય થવા લાગ્યું. જો પાણી તે નાખ્યું નથી એટલે કેવું સુકાઈ ગયું છે. જો તો આ એકદમ ડ્રાય થઈ ગયું છે. આજે ભૂલી નહીં જવાનું. ઓકે, નાખી દેવાનું. ઓકે, બધા પ્લાન્ટ્સમાં નાખી દે, તુલસી માતાને અને બધાને. તો દ્રવ્યા તે બધા પ્લાન્ટ્સને પાણી પીવડાવી દીધું? હા. કોઈ રહી નથી ગયું ને? ના, અને મારા કછુઆને બી પાણી પીવડાવી દીધું. કછુઆને પાણી પીવડાવી દીધું? ઓકે, બરોબર છે. એટલે આ શિવજી છે ને, શિવજીની પ્રતિમા આપણે તુલસીના કુંડામાં છે, એની બાજુમાં એક કછુઓ રાખ્યો છે. તો દ્રવ્યા એવું કહે છે કે કછુઆને પણ પાણી પીવડાવી દીધું ને. અને ગાઈસ, આજે એક યુનિક વસ્તુ આપણે મંગાવી છે ઓનલાઈન. આપણે સવારે જ્યારે દૂધ ને એવું બધું ઘરે હતું નહીં એટલે આપણે ઓનલાઈન આપણે મંગાવ્યું હતું, બ્લિંકિટમાંથી મંગાવ્યું હતું. તો એમાં જોવામાં એક યુનિક આઈટમ આવી હતી કે ભાઈ બ્લેક રાઈસ. વ્હાઈટ રાઈસ તો તમે ગાઈસ બધા લોકોએ જોયા હશે, પણ આ જોઈ લો તમે, આ છે બ્લેક રાઈસ. બ્લેક રાઈસ છે. બ્લેક રાઈસ દ્રવ્ય કેવા આવતા હશે? આમ વ્હાઈટ જેવા લાગે કે અલગ આવતા હશે? જો અહીંયા ઉપર લખેલું જ છે, દાવતના છે, બ્લેક ક્વિક કુકિંગ બ્લેક રાઈસ. આવા આવશે એમ ને. અને 0 ટ્રાન્સ ફેટ છે અને હાઈ પ્રોટીન છે, રીચ એન્ટીઓક્સિડન્ટ, એટલે આમ ખાવામાં થોડા હેલ્ધી છે. તો દ્રવ્ય કે આમ એક્સાઇટેડ ને આજે બનાવીએ. તો જો સવારે મંગાવ્યા હતા, પછી મેં કીધું કેવા હશે. તો આની અંદર આપણે ઢાંકણામાં થોડા કાઢીને આપણે જોઈએ. એટલે સવારે આપણે જ્યારે મંગાવ્યા હતા ને ત્યારે મેં જોયા હતા હોલ્ડ કરીને, મેં કીધું કે કેવા છે. તો જો, ઓહો, એકદમ આમ યુનિક લાગે ને. દ્રવ્યના હાથમાં જો આ બધા છે બ્લેક રાઈસ. કલર કરેલા રાઈસ આવતા હશે કે કેવું આવતું હશે? બ્લેક જ આવતા હશે આ રાઈસ. આ કલર કરેલા નથી, આ ઓર્ગેનિક આવે એટલે આમાં મશીનથી મની હોય, કલર ના કરવું હોય. ઓકે. તો ગાઈસ, આમ બનાવવાની ઈચ્છા તો હતી મારે કે ભાઈ અત્યારે બનાવીએ અને બધા ફેમિલી મેમ્બરને ટેસ્ટ કરાવીએ કે કેવા લાગે છે. પણ અત્યારે પછી નિધિ ઓફિસ ગઈ છે ને, સાંજે આવશે અને ઓલમોસ્ટ બધા લોકો સાંજે આવશે એટલે સાંજે આ બ્લેક રાઈસ છે આપણે બનાવીશું, કૂક કરીશું
ટેસ્ટમાં કેવા લાગે છે ને બધાનો આપણે અભિપ્રાય બધાનો રિવ્યૂ આપણે જાણીશું કેવા લાગે છે. મેં તો ક્યારે આ રાઈસ ખાધા નથી. આપણે તો જનરલી વ્હાઈટ રાઈસ ખાધા, જનરલી આપણે બાસમતી છે, પછી અલગ અલગ જે પેલા આંબા મોરના ચોખા અલગ અલગ ખાધા છે, પણ આ બ્લેક રાઈસ આપણે કોઈ દિવસ ખાધા નથી. એટલે મને ખબર નહીં કેવા લાગશે ટેસ્ટમાં. દ્રવ્યા તો કાચા રાઈસ ખાય છે અત્યારે. કેવા લાગે છે આમ? મસ્ત લાગે. પણ કાચા રાઈસ દ્રવ્યા બહુ ના ખવાય, પેટમાં દુખાય, ખબર છે તને? એવું ના ખવાય. ચલો મૂકી દો. નહીં ખાવાના હો, આપણે પકાઈને ખાવાના. કાચી વસ્તુ કોઈ પણ નહીં ખાવાની. તમડા બનાવ્યા અત્યારે ના બનાવાય ને. મેં શું કીધું હમણાં? અગર નિધિ આવી જાય ને પછી બધા બનાવીએ સાંજે, કારણ કે રાઈસ પછી ઠંડા થઈ જશે તો પછી ટેસ્ટ નહીં આવે તો પાછા ફેંકવામાં જશે. તો ગાઈસ આ રાઈસને મૂકી દઈએ છીએ આપણે પાછા અંદર, અને સાંજે જ્યારે નિધિ આવશે ને પછી બનાવીએ, પછી જોઈએ કેવા બને છે. હું પણ પહેલી વખત જોઈશ અને તમને પણ બતાવીશ. હવે બપોર થઈ છે. દ્રવ્યા ક્યારની કહેતી હતી કે પપ્પા ગરમી પુષ્કળ પડે છે, મેંગો ખાવા તો લઈ જાઓ, કેરીની પેટી લાવો. તો ગઈકાલે આપણે એક જગ્યા પરથી આવતો હતો ને તો મેં એક આંબાની વાડી જોઈ, ઘરથી થોડી નજીકમાં છે. તો ચલો ગાઈસ ત્યાં જઈએ અને આંબાની જે કેરીઓ છે એકદમ કહેતા હતા કે ભાઈ ઓર્ગેનિક મળે છે, તો ત્યાં જઈએ, જોઈએ, ખરીદીએ અને ખાઈએ. ઓકે? હા પપ્પા, મને કેરી બહુ ગમે છે. નાની હતી ત્યારે મેં બહુ બધી કેરી ખાધી તો હતી. ચલો જઈએ ને ફટાફટ. ચાલો. ઓકે ગાઈસ, તો ચલો જઈએ ફટાફટ. તો ફાઇનલી ગાઈસ કેરી લેવા માટે અત્યારે પહોંચી ગયા છે, અને આ જો સરસ મજાનું ભાઈ સેટઅપ અહીંયા લાગ્યું છે. આપણી ગાડી અહીંયા મૂકી છે અને આ કેરીઓ આપણને જોવા મળી છે. બીજી બધી જગ્યાએ તો કેસર કેરી ને એવી મળે. આ દેશી કેરી છે ભાઈ? દેશી કેરી છે. દેશી કેરી ઘણા સમય જોવા મળી. જો દ્રવ્યા, આ કેરી જો કેવી છે. નાની કેરી છે તારા જેવી. એક કાપીને ખવડાવજો, ટેસ્ટ કરજો કેવી છે. આ બધી દેશી કેરી. એટલે તમારે ત્યાં આંબામાં જ તમે કઈ બાજુથી લાવો છો? વિરાત લાવડી છે એમ ને? બરોબર છે. મસ્ત કેરીઓ છે બધી. જો દેખાવમાં એકદમ કદાચ નાની લાગે, પણ દ્રવ્યા તે આ દેશી કેરીનો ટેસ્ટ કરજે, એકદમ મીઠી લાગશે. પેન કાપીને આપત. તો દ્રવ્યા કેવી છે કેરી? મસ્ત મીઠી છે. મીઠી છે? સાચું કહે છે? હા સાચું. હે ને? આપણે કાલે ખાધી હતી એ કેરી બરોબર લાગતી નથી, પણ આ કેવી લાગે તને? મીઠી લાગે છે. એકદમ મીઠી. લઈ લઈએ ને તો. એકદમ મીઠી છે, એકદમ આમ કહેવાય ને તો ઓર્ગેનિક ટેસ્ટ છે આપણે કેરીનો, એકદમ જબરજસ્ત. આમ દ્રવ્યા કેટલી વધારે લઈ લઈએ ને આપણે? ભાઈ 2 કિલો જેવી કરી દો. 2 કિલો મોટી મોટી હોય ને, પાકેલી હોય ને એવી તમારી રીતે કરી નાખો. બધી પાકેલી મોટી મોટી સારી સારી તમારી રીતે કાઢી નાખો. મસ્ત. મેં આજે કાઢી. હે? હાકો ડટ વગરની. બરોબર બરોબર. જે ઉપાઈ પડે ને રી હાકો. બરોબર. નેચરલ. હા, ઉપાઈ જ પડે. તમે ઊંઘી જો, કાર્બન નહીં ગંધાય. ઊંઘી જો. ના ના. અને ભાવ કેટલો છે ભાઈ આનો? 80 રૂપિયા કિલો. 80 રૂપિયા કિલો. 2 કિલો ને 150 રૂપિયા. 2 કિલોના 150 રૂપિયા. ઓકે. અને ગાઈસ દ્રવ્યાને તો કેરી એટલી બધી આમ પસંદ આવી ગઈ છે ને, તો ભાઈએ ખાલી ટેસ્ટ કરવા માટે આપી ને દ્રવ્યા કે ભાઈ હું આખી કેરી ખાઈ જઈશ. જો આખી કેરી ખાય. બહુ મજા આવે તને કેરી ખાવાની? હે? આખી ફિનિશ કરી દઈશ? તો ગાઈસ ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા છે અને કેરીને આપણે સરસ મજાની આપણે ગોઠવી દીધી છે. જો આ પ્રમાણેની એક જે ડીશ છે એની અંદર આપણે બધી જે કેરી લઈને આવ્યા હતા ને બધી કેરીને અહીંયા ગોઠવી દીધી છે, અને આના ઉપર આપણે કપડું ઢાંકી દઈએ અને પછી નિધિ આવે ને એટલે એક ખૂણામાં આપણે મૂકી દઈએ ને એને આપણે સરપ્રાઈઝ આપીએ. દ્રવ્યા બરોબર છે ને? અને દ્રવ્યા પણ જો ગાઈસ હવે બધા એના જે રમકડા અહીંયા વેર વિખેર બધા પડ્યા હતા બધા મેં કીધું કે ભાઈ દ્રવ્યા ભરી દે, રમો તો છો પણ તમારી વસ્તુ જાતે થોડું તમારે કામ તો કરવું પડે ને. તો દ્રવ્યા કે પપ્પા ઓકે હું ભરી દઉં છું બધું, તમે ચિંતા ના કરો. તો દ્રવ્યા જો એનું કામ કેટલું પ્રોપર છે બધું. જો એકદમ સરસ બધા રમકડા લેવાના, રમવાના અને પછી સારી રીતે ગોઠવી દેવાના. ઓકે ને દ્રવ્યા? બધું કામ આપણે ધીમે ધીમે છે ને થોડું થોડું એ કરવાનું. ઓકે? કારણ કે નિધિ પછી ઓફિસ જાય, મારે પણ કામ હોય, આ હોય તે હોય. બરાબર? ઓકે, વેરી ગુડ. બધા જ બ્લોક્સ ગોઠવી દે અંદર. ઓકે? અને તમે ભૂખ લાગી છે તને? ના પણ તમે ખાઈ લો, મેં તો ખાયું જ છે. થોડી વાર પછી ખાઈશ. ઓકે ગાઈસ, તો અત્યારે ઓલમોસ્ટ અત્યારે 2:30 વાગી ગયા છે. વાતમાં ક્યાં 2:30 વાગી ગયા ને ખબર જ ના પડી. અને ગરમીની અંદર ગાઈસ છે ને એટલી બધી ગરમી પડે છે ને કે ખાવાની કોઈ ઈચ્છા જ થતી નથી કે ભાઈ ચલો ને હવે લિક્વિડ કંઈ પાણી વાણી કે એવું કંઈ પી લઈએ અથવા જ્યુસ પી લઈએ કોઈ બી, પણ ખાવાની ઈચ્છા એટલી ગરમીમાં થતી નથી. અત્યારે ગાઈસ જુઓ તમે કેટલા વાગ્યા, જો 2:30 વાગ્યા છે ને, પણ એટલી બધી ભૂખ લાગી નથી. પણ હવે નિધિને એવું બનાવીને ગઈ છે એટલે ખાવું તો પડશે. તો દ્રવ્યા થોડું થોડું ખાઈ લઈએ. ચલો ઓકે. તો ગાઈસ મેં ગોઠવી દીધો. અરે વાહ, વેરી ગુડ. બધા બ્લોક્સ દ્રવ્યા ગોઠવી દીધા છે. ઓકે, આ બધું પેક થઈ જાય ને બોક્સને પછી પેક કરી દે અને આ બોક્સને પછી ત્યાં મૂકી દે. ઓકે ઓકે. તો ગાઈસ ફાઇનલી બેસી ગયો છું જમવા માટે, અને જમવાની અંદર આજે બનાવ્યું છે
દૂધી અને દહીંવાળું શાક, ખાટું શાક, સાથે છે જુવારની રોટલી. મેં દ્રવ્યાને કીધું કે દ્રવ્યા મસ્ત શાક બન્યું છે, ખાઈ લે, પણ દ્રવ્યા કે પપ્પા ના, તમે ખાઈ લો, હું તો ખાવાની છું કેરી. તો દ્રવ્યા જો ઘરે આવીને પણ પાછી કેરી જ ખાઈ દે. કેરી એટલી બધી વાવે છે દ્રવ્યા, શાક રોટલી નહીં ખાવી? હે ફાઇનલ? હું જમી લઉં ને? ચલો ગાઈસ, તો હું હવે ફટાફટ જમી લઉં. ગાઈસ અત્યારે સાંજના 6:45 વાગ્યા જેટલો સમય હવે થવા આવી ગયો છે અને નિધિ ઓલમોસ્ટ આપણે 10 થી 15 મિનિટમાં ઘરે આવી જશે. હવે 10 થી 15 મિનિટમાં જેવી આવી જશે ને એના માટે આપણે એક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. તમને બધાને તો ખબર જ હશે કે આપણે એના માટે કેરી લાવ્યા છે, પણ એને ખબર નથી. અને એ કેરી એવી જગ્યાએ છુપાઈ છે ને કે એને ખબર જ નહીં પડે. દ્રવ્યા ક્યાં છુપાઈ છે? આની નીચે. જો ગાઈસ તમને બતાવું, જો જો એ આ રહી બધી કેરી અને આપણે આ જે મુંડા છે ને એની નીચે રાખી. દ્રવ્યા તને શું લાગે છે આપણું જે પ્લાન બનાવ્યું છે એ સક્સેસફુલ થશે કે નહીં થાય? સક્સેસફુલ થશે ને? આ જગ્યાએ કોઈને ખબર પડે કે આવી જગ્યાએ કેરી હોય? હે ના હોય ને? તું કહેતી નહીં, મમ્મી આવે ને તો તું પછી ભાંડો ના ફોડી નાખતી, નહીં તો પછી આપણું પછી સરપ્રાઈઝ ફેલ થઈ જશે. અત્યાર સુધી આપણને એવું છે ને સરપ્રાઈઝ આપવાનું, એટલે આવે ને એટલે ફ્રેશ થઈ જાય, ને ફ્રેશ થઈ જાય પછી આપણે એને આંખો પર પાટો બાંધી દેવાનો અને પછી આ કેરી હું લઈ આવીશ. તારા આંખો પર પાટો બાંધી દેવાનો અને હું કેરી લઈ આવીશ, બરોબર? પછી આપણે જોઈએ કે એ કેટલી ખુશ થાય છે. ઓકે? તો ગાઈસ આપણે જે સરપ્રાઈઝનું હતું ને એ તો બધું સેટઅપ થઈ ગયું છે અને અત્યારે 15-20 મિનિટ જેવો સમય બાકી હતો ને, તો અત્યારે અમે આવ્યા છે ધાબા ઉપર. અને સડનલી ખબર નહીં વેધર છે ને, વાતાવરણ આખું આમ ચેન્જ થઈ ગયું. હમણાં તો પુષ્કળ ગરમી હતી અને એકદમ આમ તડકો આવતો હતો ને અત્યારે તમે 6:45 જેવો સમય થયો છે અને ખાલી વેધર જોઈ લો તમે. દૂર સુધી આ બાજુ જો ગિફ્ટ સિટી છે પણ દેખાતી નથી. જો બધી બાજુ ખબર નહીં હવે કેવું વાતાવરણ થઈ ગયું છે, એકદમ આમ જો વિઝિબિલિટી એકદમ લો થઈ ગઈ. જો બધી બાજુ જો કંઈ દેખાતું જ નથી દૂર દૂર સુધી, એકદમ આમ વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે. દ્રવ્યા શું કહેવું તારું? કેમ આવું વાતાવરણ થઈ ગયું? હમણાં તો આવું વાતાવરણ નતું, અચાનક કેમ આવું થઈ ગયું છે? અરે આ ગરમીનું છે ને એટલે આવું થઈ ગયું. હે ગરમીમાં એવું થાય છે. ગરમીમાં એવું થાય? હા. અને એમને વાવાઝોડું વરસાદ આવવાનું હશે કે શું થશે? ના અત્યારે નહીં, કાલે આવશે. કાલે આવશે? જો તારી પાછળ જો તો ત્યાં ધોળેશ્વર મંદિર છે, પછી જો પાછળ જો આ બાજુ કંઈ દેખાતું જ નથી. જો એકદમ આમ ધૂળ ઉડી હોય ને એવું થઈ ગયું. જો ને આકાશ બી એકદમ આમ, આકાશમાં તો વાદળા નથી, એકદમ ક્લીન છે, પણ ધૂળ વાળું બધું દેખાય છે એકદમ. ગરમીથી થાય કે વરસાદ આવશે, આ નહીં આવે. ઓકે, તો ફાઇનલી ગાઈસ અત્યારે નિધિ ઘરે આવી ગઈ છે ને ફ્રેશ થઈને આખા ઘરમાં અમે દ્રવ્યાએ એવું કીધું કે મમ્મી તું આખા ઘરમાં જો તને સરપ્રાઈઝ મળે છે કે નહીં મળતું. તો દ્રવ્યા સરપ્રાઈઝ આપણે એવી જગ્યાએ રાખ્યું હતું, મમ્મીને મળ્યું કે ના મળ્યું? બોલ. ના મળ્યું ને? એકદમ સિક્રેટ જગ્યાએ રાખ્યું. ભાઈ તમે ગોત્યું તો મળ્યું કોઈ જગ્યાએ? ના. શું છે? આપો જલ્દી. શું લાગે તમે આમ વિચારો તો ખરી, શું હશે એમ? હે ખાલી એઝ્યુમ કરો, આમ શું હશે? કેરી? ના. કઈ વસ્તુ? કેવી વસ્તુ? ગમે તે હોઈ શકે. તને ગેસ કરવાનું હોય. ગેસ? બોલો જલ્દી બોલો. શું લાગે દ્રવ્યા? નિધિ સાચું કહેશે? ના. નહીં કહી શકે? આપી દઈએ અમને સરપ્રાઈઝ? લાવો જલ્દી. ઓકે, તો કાઢો હવે સરપ્રાઈઝ આપણું ક્યાં હતું? હા ખોલો. ના ખોલવાનું નહીં. સરપ્રાઈઝ તો એવી જગ્યાએ છે ને કે ના સરપ્રાઈઝ. હે ઊભી રહે ત્યારે ઊભી રહે. શું કહો છો તમે? હે કોઈ વડે એવું ગંદુ હોય ને મને ના આપતા. અડવું તો પડશે. ના. હે ત્યાંની ધીમે રહીને અડાય તો અડો. મેં કીધું તો ને તો મેંગો છે. ત્યાંની પોપટ થઈ ગયો. પહેલા જ કીધું તું મેંગો છે. ત્યાંની આ તો પોપટ થઈ ગયો. હા પેલા. અરે હવે શું કરીશું હવે આપણે? મને લાગતું હતું. કેરી કાઢું સરપ્રાઈઝ, આપણી સરપ્રાઈઝ આપવા ગયા પણ આ તો ભાંડો ફૂટી ગયો. હવે ત્યાં સીઝન કેરીની છે તો કેરી જોઈએ ને. સોનાનો સેટ તો આપવાના નતા, મોદી સરકારે ના પાડી છે એટલે કેરી જોઈ શકે ને. હે ને ચીની? પણ જેવી તેવી કેરી નહીં ભાઈ, આ એકદમ દેશી કેરી છે. દેશી કેરી છે. દેશી. આ તેણી તો બપોરે એટલી બધી ખાઈ ગઈ ને, ત્યાં ભાઈ ખાલી એવું કીધું ને કે ભાઈ એક પીસ ખાલી ટેસ્ટ કરવા આપો કેવી લાગે. તો એ ભાઈ એ ખાલી ટેસ્ટ કરવા આપી ને તો તેણીને આખી ગમી ગઈ, આખી કેરી ત્યાં ઉભા ખાઈ ગઈ. બોલો તેની કેવી લાગી હતી? અને ઘેર આવે ને મેં કીધું જમી લે, તો કે ના મારે જમવું નહીં, મને તો કેરી જ આપી દો. બીજી વખત ઘેર પછી કેરી જ ખાધી, શાક રોટલી તો ખાધી જ નહીં એને. કેરી જ ખાધી આજે?
કેરી ખાધી ને ઓકે ચાલો આપણે બી ખાઈએ થોડી કેવું લાગ્યું ફ્રીજમાં સર? રાખી હોય તો ઠંડી મસ્ત કેવું લાગ્યું પણ સરપ્રાઈઝ મને કેવું તો લાગ્યું કેરી હે બહુ જ ભાવે ખાવી જ પડશે હવે લાવો ચપ્પુ ને એ આપણે કાપીએ નિધિને દ્રવ્યા તો ફાઇનલી ભાઈ કેરી ખાવા બેસી ગયા છે અને આપણો જે બ્લેક રાઈસ તમને કીધું હતું ને બનાવવાના છે એ પણ આપણે મૂકી દીધા છે ઘીની અંદર આપણે બ્લેક રાઈસ બને છે બની જાય ને પછી આપણે કેવા બને છે એ હું પણ ખાઉં છું તમને જણાવીશ અને આપણે બધાને ખવડાવીશું દ્રવ્યા ઓકે ફાઇનલી ગાઈસ આપણા જે બ્લેક રાઈસ છે એ બની ગયા છે જો દેખાવામાં કેવા લાગે દ્રવ્યા કેવા લાગશે હવે કીડા જેવો લાગે હે કીડા જેવો લાગે જોઈએ હવે ટેસ્ટ કરીએ અને કેવા છે તારાથી ટેસ્ટ ચાલુ કરીએ આપણે ચાલો તું નાની છે ને એટલે તારે પહેલા ખાવા પડશે ટેસ્ટ કરીને કે મને કેવા લાગે ડર લાગે એમાં છે નો ડર લાગે ખાવાની જ વસ્તુ છે ને હા હેલ્ધી વસ્તુ કહેવાય તે કીધું ને સવારે ટેસ્ટ કર ગરમ છે ઠંડા કરી દે નહીં આવે ખા 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 થોડા ટેસ્ટ તો કર ટેસ્ટ કરીને તો મને ક્યાં કેવા છે ટેસ્ટ તો કરવા પડશે ના જીવો ચડે હે જીવો ચડે કેવું લાગ્યું તને આમ ગમ્યું કે ના ગમ્યું ના ગમે ના ગમ્યું આમ જો તો કેવું લાગ્યું ના તને વ્હાઈટ રાઈસ જ આ નહીં ભાવે તમે ટ્રાય કરો તો કેવા લાગે મેં તો ટ્રાય કરી જોયા કેવા લાગે નોર્મલ રાઈસ જેવા જ લાગે છે પણ ખાલી દેખાવ અલગ છે જો તમને ભાઈ રોજ વ્હાઈટની જગ્યાએ આ રાઈસ ખવડાવીએ તો ખાશો વ્હાઈટ વધારે ભાવે ટેસ્ટ સેમ છે કે અલગ થોડોક અલગ એટલે કેવા લાગે છે આમ રાઈસ જેવા જ છે પણ કંઈક અલગ ટાઈપના લાગે એટલે છે ખવાય કે ના ખવાય ખવાય એમ તો હેલ્ધી છે પાછો એકદમ પણ કદી ખાધા નથી એટલે હે કદી ખાધા નથી એટલે પહેલા તો આમ પહેલી વખત અલગ ટ્રાય જ કરે લાગે. ને હમ. બરોબર ફાઇનલી હવે બધા બે જ લોકોએ તો ટેસ્ટ કર્યો દ્રવ્યા કે ભાઈ મને તો ભાવતા જ નથી જીભ અડાડીને પાછા મૂકી દીધા નિધિ કે નોર્મલ લાગે છે હું ટ્રાય કરું પહેલી વખત જોઈએ આમ તો નોર્મલ રાઈસ જેવા જ છે સારા છે ખવાય એકવાર મંગાવજો ટેસ્ટ કરજો સારા છે ઓવરઓલ આમ હેલ્ધી બી છે કારણ કે જોઈ લો તમે એમ પોલિશ વગર નાન પોલિશ રાઈસ છે એટલે ફાઈબરનું એનું કન્ઝપ્શન સારું એવું હોય આપણે જો આમાંથી થાય. ready છે દ્રવ્ય. સારું લાગ્યું સેવ ટામેટાનું શાક. અને આજના જમવાની અંદર ગાય છે આપણે સેવ ટામેટાનું શાક છે ચોખાનો રોટલો છે ઘઉંની રોટલી અને આપણા ફેવરેટ દાળ અને પેલા બી ભાત બનાવ્યા છે કદાચ બ્લેક ના ભાવે તો એ વ્હાઈટ ખાઈ લેજો બરાબર ઓકે તો ચલો ગાઈસ હવે ફટાફટ જમી લઈએ તો ફાઇનલી ગાઈસ હવે જમી લીધું છે અને જમીને અત્યારે હું હવે બેસું છું એડિટિંગમાં આઈ હોપ કે તમને આજનો આ વ્લોગ જોવાની તમને મજા આવી હશે તો આવા અવનવા વ્લોગ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ હજુ સુધી પણ સબસ્ક્રાઇબ કરતા નથી સબસ્ક્રાઇબ કરવાનો કોઈ પણ ચાર્જ નથી તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ આવતીકાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય